તો કેમ છો મિત્રો? મજામાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો મિત્રો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો અત્યારે મસ્ત મજાના 10 વાગી ગયા છે અને આપણે જાગી ગયા છીએ. આપણું જાગવામાં થોડું લેટ થઈ ગયું છે. એમાં એવું હતું કે રાતે હું થોડોક બહાર ગયો હતો, એની માતાજીનો માંડવો ને એમાં ગયો હતો, એટલે અત્યારે થોડું જાગવાનું લેટ થઈ ગયું. તો 10 વાગી ગયા છે. અમિતભાઈની રોવી ગયા છે વાડીએ, કેમ કે મારા પપ્પાની લોકો આજ બહાર ગામ ગયા છે, એટલે અમિતભાઈ ગયા છે વાડીએ અને આપણે જે જાગ્યા છીએ ચા પાણી પીવાનું બાકી છે. તો જો આ પથારી જે પડી એ જાગી મોડું ધોઈને ફ્રેશ થઈ ગયા છે. તો હાલો મસ્ત મજાનો પેલા નાસ્તો કરી વાળી અને તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાળજો, લાઈક કરી વાળજો. જાઓ પહેલાં મસ્ત મજાનો નાસ્તો કરવી અને પછી આપણો અધ્યાય ચાલુ કરીએ. જો ચા બની રહી છે, ઠીક છે. સવારની ચા કરી દઈએ એટલે આપણે ફ્રેશ થઈ ચા બનાવવી પડે. જો એકદમ મસ્ત મજાની ચા બની રહી છે અને રોટલી તો બનાવી હતી ને રોટલી બનાવી છે ને વળી પછી ચા પીવાનું થશે કે આપણે મહેમાન આવવાના છે. હજારમાં ફોન આવ્યો ને ફોન એમનો આવ્યો ને એટલે તું જાગી ગયો. હજી હું તો કે એ પહોંચવામાં જ છે. આપણે મળાવું તમને હમણાં આવે ને એટલે તરત તમને મળાવું. તો પહેલાં હું નાસ્તો કિલ્લો મસ્ત મજાનો અને પછી આપણે પાછા વ્લોગમાં ભેગા થાય. તો નાસ્તો કર્યા મોર આપણને એક નજર મસ્ત મજાની એક જગ્યા ઉપર ગઈ. એક જગ્યા ઉપર એટલે અહીંયા જો નવું કરવામાં આવી ગયું છે, કેમ કે આ ઘડિયાળ અહીં હતી નહીં. અત્યારે નજરમાં મને આવી ઘડિયાળમાં ટાઈમ જોતા આપણે એવું લાગે કે 10 ને 10 થઈ છે. 10 ને 10 નહીં પણ 10 ને 10 થઈ ગઈ છે. હા, તો કેવી લાગે છે ઘડિયાળ ત્યાં? જો મસ્ત લાગે, સુપર હિટ લાગે છે. એ કરતાં ઉપર હોત તો કેમ રહેતો લાગણ? હા, બહુ મજાની શૂટ નહીં થતી. નહીં ઉપર હોત તો ઠીક રહેતો. આમ ઉપર હોત ને મસ્ત લાગત કરી અહીં કરતા. હા હોત નહીં તો જોરદાર લાગત. એમાં જો હાવ આમ ભેગું થઈ જાય, ખાવ ખાય આમ એનું વેલ્યુએશનમાં આવતી નહીં, સમજો. ક્રોસમાં આવે. અને સારી લાગે છે. સારી લાગે છે ને તમને શું લાગે છે? સારી લાગે એમ કહો ને. એ ત્યાં હતું, જા કિચનનું જો ને ત્યાં હતું ચાવી મૂકવાનું, કેમ કે આવી રહી બોલાય રહી બુલેટ ચાક લઈને જવાનું થાય. કા ખોટું ન્યાનો પીને હવે તો જો ત્યાં નાસ્તો તૈયાર થઈ ગયું છે. મહેમાન આવ્યા નહીં, તમને હમણાં વાત કરતો નથી, હમણાં આવશે. ચલો મસ્ત મજાના બપોર થઈ ગયા. તમને વળી વાત કરી હતી મહેમાન આવવાનું તો જો મામા આવ્યા જાય છે. મેં બહુ રોકવાનું કહ્યું પણ રોકાતા નથી. કા નથી રોકાવું? અરે એમ થાય જમી બમીને જાજો. અલા પણ અત્યારે જો બપોરનો ટાઈમ થઈ ગયો હોય અને 11:30 થઈ ગયા. કેટલો ફોન ટાઈમ કેટલો છે? 11 વાગ્યા. કેટલા વાગે ચોટીલા પહોંચ્યો? અડધી કલાકમાં ચોટીલા. તો પણ પેલા પછી શું કરશો? નાસ્તો કરવા જઈશું કે નહીં જાઓ? બપોર થઈ ગયો, નાસ્તો કરવો પડે. તેની બદલે આ નાસ્તો કરો, તમે ત્યાં કરો, શું ફાયદો ફેર પડે? કામ પતી જાય, નાસ્તો ભાઈ કરવો જ નહીં પડે. અમિતભાઈ હું રિહાય છે વાડી આ રોકાવ મજા આવશે. તને ખોટું ડિસ્ટર્બ ન કરે તું અત્યારે તૈયારી કરે પીએ જાય નહીં, બરાબર? અમારે કલેક્ટર બનવું હોય તરત તને દબાઈ દેવાનું. કા ગમે એવી તૈયારી કરીને રોકાઈ જાવ, મજા આવશે. તો ચાલો મસ્ત મજાના બપોર થઈ ગયા છે અને મારો ભાભી આવ્યા છે એટલે છે. આટલો ટાઈમ થઈ ગયો છે, 1 વાગવા આવી રહ્યો છે. અને આ મામુ જ્યારે આવ્યા હતા પણ ઘણું કીધું પણ રોકાણા નહીં એમની. તો ખાલી શાક ખાવાનું છે આપણે. ના રોટલા છે એલા ભાઈ, શાક ન હોય, રોટલા હોય. રોટલી કહેવાય, રોટલો ન કહેવાય. બાજરીનો રોટલો હોય ને રોટલો કહેવાય, રોટલી કહેવાય. હા અત્યારે ક્યાં કાંઈ ખબર પડે. જો બરફ ને એટલે પાઇટું આ થોડું કાઢ છું. ઠંડા કોલ કોલેજની કોણે છે બધું ન નાખે, ઠંડો વધુ થઈ જશે. ઠંડો વધારે થઈ જાય.
આનો મસ્ત મજાનો જમીન જો પીંડો છે આખો બનાવ્યો છે પંપ છે આખો જ છે પણ કટિંગ અલગ રીતે હું રસોડામાં બેઠો જો પંખો અહીં છે ને પંખો આગો ગરમી છે આમ થોડો કેજો બધા આગું પડશે બની જાય એ સેટઅપ બધો આ સેટઅપ રહ્યો ને અહીંયા તો બેઠો ને ત્યાં હતો અહીંયા તો બધું આમ જવા દીધું એમાં ઓલા પણ 15 એમપીએનું ઓલું મૂકીને સ્વિચ નથી મૂકી સમજાણું ત્યાં સ્વિચ લગભગ હલકી છે મને એવું લાગે છે એટલે લગભગ જોજો એ બોર્ડનું ઉડાડી નાખવાનું છે આપણે જો અહીંયા મૂકી દીધું એ બોર્ડાવવાની આ બધું પહેલાં જ પ્લાનિંગ હતો અહીંયા રાખવાનું ફ્રીજ ને અહીંયા જ હતી પણ હવે એના રસોડું નાનું પડાયું બદલાઈ નાખ્યું આમ આમ જોઈ અહીંયા એક તો જગ્યા રોકીવાળી અને પ્લસ કે ઓલું બોર્ડ રહ્યું ને હેવી નથી ઓલે 2 સ્વિચ ને અહીંયા મૂકી દેવા નથી તો વાંધો ન આવે પણ પછી મગજ કેટલું જોડાવું મકાનના કામમાં તો ચાલો જમી લઈ મસ્ત મજાનું પછી મળ્યું લોકમાં હાલો ઓલા ગણથી જગ્યા ફેરવી નાખી જો અહીં લઈ લીધી ત્યાં આગળ માખ્યું બહુ હતી સમજાનું રસોડા પ્રોબ્લેમ આમાં પેન્ટ પહેરીને તો પથ્થર આણાઈ જાય હવે આમ ખાતા બેઠા હે તો ચાલો મસ્ત મજાની હાંજ પડી ગઈ ફિલહાલ 5 વાગી ગયા છે એન્ડ ચા બની ગઈ મસ્ત મજાની તો ચા પીવી હતી તમને યાદ કરી લઈ તો હાલો ચા પીવો રૂમમાં બેઠો ને થોડું બોલું લાગે છે રૂમમાં બેઠો એના એસે થોડું 15 લાગતું હોય છે આપણે જઈ વાત ચા મસ્ત મજાની પડી ગઈ ચા મળી જાય અત્યારે અને આજ તો હું કે કાલ રાતે ગયા હતા એનો માંડવામાં મૂક્યો હતો માતાજીનો માંડવો આવે ને એમાં ગયો હતો રાતે એટલે અમારે બપોરે હું બહુ એડિંગ થોડું આરામ કરાવી ગયો ત્યાં જવાનું નહીં વાડીનું જવાનું હોય પાછું આરામ જ હતો કેમ કે મારો પપ્પા હમણાં આવ્યા તમને બતાવ્યા બપોરે એ પાછા આવી ગયા વારે એમને એક પાછું હું ગામતરું કે ને આપણે ગામતરું આવી ગયું એ પાછા આવી ગયા ચાલો અમે ચા પાણી પીને અમે મળીએ અમે જોઈ બધું બહારનું છે આયોજન તો ચાલો મસ્ત મજાની હાંજ પડી ગઈ છે અને જો સંપલનો ખર્ચો કર્યો આપણે નવા એક હતા એક ખાલી 2 જોડી ખર્ચો કર્યો એક જો આ રહ્યા અમિતભાઈ ઓલા અમિતભાઈ હતું લીધું એમાં નથી નવા આમાં નવા છે મેં હું પ્રોબ્લેમ થતો હતું બાથરૂમ જવામાં હતા પણ થોડાક જૂનાવાળા થઈ ગયા બદલાઈ નાખ્યા છે થોડો હરક થાય નવી વસ્તુ ગમે પહેરીએ ને મજા આવે થોડી કામ હા મજા આવે એ તો હતા તે ઓલા આ બાથરૂમ માટે લીધા બાથરૂમ હાટું નતા એટલા માટે સમજાણ શું કરો સરવાળા 10 બોલા ઠીક સરવાળા હે બોલા બોલા ભણવાનું ચાલુ કર્યું અમારે હે બોલા ભણવાનું ચાલુ કર્યું તમે પાછું છે સરસ નહીં દમિતભાઈ ભણવાનું ચાલુ કર્યું છે એ રોટલીમાં રમી બનાવે દેખાતા નથી આમાં નથી દેખાતા અહીંથી અહીં નથી દેખાતા હા જો રોટલો તમારો પડ્યો દેખાય બાજરીની ચાલો હવે મળીએ મસ્ત મજાનો નવો વ્લોગમાં નવો વ્લોગ આપણે પૂરો કરીએ છીએ અને વ્લોગ કેવો પડે કમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી વાંચો અને હમણાં જે કોઈક વાડીએ જવાતું નથી કેમ કે આજે કાલે નથી ગયો અને આજે પણ નહોતો ગયો વાડીએ હવે કાલનો વ્લોગ ઉતારીશ ને એ વાડીએ કાલની વાડીએ મુલાકાત કરીશ કેમ કે અમિતભાઈ આજ વાડીએ ગયા હતા મને કહેતા હતા કે આપણે શાકભાજી બધી વાવી ને કમ્પ્લીટ કે ઉગી ગઈ છે એકદમ ઓકે થઈ ગયું છે આગલા વ્લોગમાં તમને કીધું હતું એકદમ મસ્ત ઉગી ગયું છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો કાલે હું જવાનો હું એટલે જોઈ આવ કાલે કેમ થાય એન્ડ કાલે 14મી એપ્રિલ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિ છે તો કાલે ત્યાં જવાનું થશે મારે ચોટીલા જવાનું થશે તો કાલે હાલો ને કાલના વ્લોગમાં બતાવીશ કેમ કે પહેલાં વાડી જઈશ વાડી પછી સીધો ચોટીલા જઈશ તો ચાલો મળી મસ્ત મજા નવા વ્લોગમાં ત્યાં આરામ જાય માતાજી આપણે જોતા શું થોડી બાજુ મને થોડુંક ખેલ થયું ને થોડુંક વધારે દુખતું હતું તો ટ્યુબ લગાવી છે ત્યાં આગળ અને મને કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ થતી જ હોય ઓલા આગળ તમને વાત કરી મને દુઃખ લાગી જ છે થોડુંક ટ્યુબ લગાવી એટલા માટે થોડું રિકવર થઈ જાય ને એટલા માટે તો ચાલો મળી મસ્ત મજા નવા વ્લોગમાં ત્યાં હું આરામ